એક સમય એવો હતો કે મને ચા બનાવતાય નહોતી આવડતી. એમ સમજો ને કે દૂધ ઉકળતું તો ઉભરાય ક્યારે જાય એ ખબર ન હોય. એને બદલે અત્યારે રેસ્ટોરન્ટ ચાલુ કર્યું, નાસ્તાનું ચાલુ કર્યું, ત્યારથી મને સૂકી ભાજી આવડી ગઈ, થેપલા આવડી ગયા, પૌવા બટેટા આવડી ગયા, સેન્ડવિચનો મસાલો બનાવતા આવડી ગયો, વડાનું બેટર બનાવતા અને વડા તરતા આવડી ગયા, વડાનો મસાલો બનાવતા આવડી ગયો. એટલે કીપ ઇટ અપ. જીવનમાં એક તબક્કો એવો આવે કે તમારે રસોઈ થવું પડે. અત્યારે આપણી પ્રવૃત્તિ આ છે. એ મસ્ત મજાના ગ્રાહકો આવે ને કેરી બનાવી દેવાના, સૂકી ભાજીને થેપલાય આપવાના, સેન્ડવિચે આપવાની, વડાપાવે આપવાના, મેગી બનાવી દીધી. નહીંતર એમાં કાંઈ છે નહીં આમ, પણ કોઈ દી જિંદગીમાં બનાવી નહોતી, પણ મેગી એ હાઈ ક્લાસ બનાવી દીધી. અત્યારે હાલે જ ભગવાન દયાથી આપણું ફાસ્ટ ફૂડ સેન્ટર, સ્પેસ ઓફ ફૂડ અત્યારે આપણું હરવે હરવે હાલે છે, ગ્રોથ થાય છે હરવે હરવે. જોઈએ ઈશ્વર ક્યાં લઈ જાય છે.